હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે નેક્સ્ટ ટોપિક મીન્સ કે નેક્સ્ટ ચેપ્ટર યુનિટ 2નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર. તો આપણે પ્રીવિયસ મીન્સ કે આગળના ઘણા એવા લેક્ચરમાં આપણે યુનિટ 1નું નામ હતું ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે આપણે ડેટાબેઝ કઈ રીતે મીન્સ કે વર્ક કરે છે એના રિલેટેડ આપણે જાણીતું. તો હવેનો જે ટોપિક છે સેકન્ડ ચેપ્ટરમાં એ છે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર, એટલે કે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરની અંદર કઈ રીતે મીન્સ કે વર્ક કરે છે તેના વિશે આપણે જાણીશું. તો એની અંદર આપણે ટોટલ આજના ટોપિકમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર વિશે ઇન્ફોર્મેશન લઈશું. નેક્સ્ટ ટોપિક આવશે સ્કીમા. એની અંદર બે છે, ફિઝિકલ સ્કીમા અને લોજિકલ સ્કીમા રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. થર્ડ આવશે સબ સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. નેક્સ્ટ આવશે 3 લેવલ આંસી સ્પાર્ક ડેટાબેઝ આર્કિટેક્ચર. એની અંદર 3 પાર્ટ છે કે જે સ્ટ્રક્ચર છે એ કઈ રીતે 3 લેવલની અંદર વર્ક કરે છે એના વિશે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એની અંદર એક્સટર્નલ લેવલ, નેક્સ્ટ આવશે કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને થર્ડ આવશે ઇન્ટરનલ લેવલ. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન તો હું તમને આપી દઉં કે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર કઈ રીતે વર્ક કરે છે. તો ધ આર્કિટેક્ચર ઓફ અ ડેટાબેઝ સિસ્ટમ ઇઝ greatly influenced by the underlying computer system on which it runs, in particular by such aspects of computer architecture as networking, parallelism and distribution. એટલે કે ડેટાબેઝ આર્કિટેક્ચર અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અને સોફ્ટવેરની રચના માટે પ્રોગ્રામિંગ મીન્સ કે લેંગ્વેજનો યુઝ કરે છે કે જે ડેટાબેઝ આર્કિટેક્ચર કોમ્પ્યુટર પ્રોગ્રામ્સની ડિઝાઇન મીન્સ કે રન્સ ઇન અ વિચ પર્ટિક્યુલર બાય ધ સચ એક્સેસ કોમ્પ્યુટર આર્કિટેક્ચર એઝ નેટવર્કિંગ માટે, અલગ અલગ પ્રોગ્રામની ડિઝાઇનિંગ કરવા માટે મીન્સ કે તેનું કઈ રીતે તેનું અમલ કરવો તેના ઉપર મેન ફોકસ રાખે છે. એટલે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને જે અલગ અલગ જે સંસ્થાઓ છે તેની માહિતીનો તે સંગ્રહ મીન્સ કે સ્ટોર કરે છે અને તેને વ્યવસ્થિત રીતે તેને ડેટાબેઝની અંદર એરેન્જ કરે છે. નેક્સ્ટ ટોપિક આવશે એની અંદર સ્કીમા, સબસ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. એટલે કે ફર્સ્ટ ઓલ આપણે જાણીશું કે સ્કીમાસ. એટલે કે સ્કીમાસ મીન્સ the overall design of the database is called the database schema. એટલે કે ડેટાબેઝની જે ડિઝાઇન કરવામાં આવી છે તેને આપણે ડેટાબેઝ સ્કીમા કહી શકીએ. ધ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ. તો તેને આપણે ડેટાબેઝનું લોજિકલ સ્ટ્રક્ચર બી કહીએ છીએ. સમ એક્ઝામ્પલ તરીકે લઉં તો the database consists of information about a set of customers and accounts and the relationship between them. એટલે કે કસ્ટમર્સ ડેટાબેઝમાં કસ્ટમર્સ અને અકાઉન્ટ્સ વચ્ચે મીન્સ કે બંનેની વચ્ચે જે રિલેશનશિપની જે ઇન્ફોર્મેશન હોય છે તે સિસ્ટમની અંદર એક વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરેલી હોય છે કે વ્યવસ્થિત એરેન્જ કરેલી હોય છે. તો એ અલગ અલગ 2 લેવલ્સમાં તે એરેન્જ થયેલી હોય છે. તે તો ડેટાબેઝ સિસ્ટમ હેઝ સર્વર સ્કીમા. એટલે કે જે ઇન્ફોર્મેશન હોય છે કસ્ટમર અને અકાઉન્ટની જે બંનેની જે રિલેશનશિપ વચ્ચેની જે ઇન્ફોર્મેશન હોય છે તે કાં તો ફિઝિકલ સ્કીમા એટ ધ લોએસ્ટ લેવલ એટલે કે ફિઝિકલ લેવલે સ્ટોર થાય છે અને સેકન્ડ આવશે લોજિકલ સ્કીમા એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ એટલે કે લોજિકલ લેવલે સ્ટોર થાય છે. નેક્સ્ટ ફિગર ઓફ સ્કીમા. તો સૌથી પહેલાં તો ફિગર ઓફ સ્કીમા એટલે કે હું તમને એનું સમજાવું તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. મેં સૌથી પહેલાં વ્યૂ 1, વ્યૂ 2, વ્યૂ 3 લીધેલું છે.
તો પછી લોજિકલ સ્કીમમાં મારે મીન્સ કે સ્ટ્રક્ચર બનાવવું છે તો હું કોનો ડેટા એન્ટર કરાવીશ? તો સ્ટુડન્ટનો. તો સ્ટુડન્ટનું આપણે સિમ્પલી શું એડ કરાવી શકીએ કે સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ અને પ્રોજેક્ટ આઈડી કે સ્ટુડન્ટ જેના ઉપર વર્ક કરે છે તે. તો એ જ બધો જ જે ડેટા છે સ્ટુડન્ટ આપણને જે મીન્સ કે જે ડેટા આપે છે આપણે મીન્સ કે ટેમ્પરરી એન્ટર કરીએ છીએ. જ્યારે ફૂલ ટેબલમાં એટલે કે આપણે જ્યારે સિસ્ટમની અંદર જ્યારે ડેટાબેઝની અંદર વર્ક કરતા હોઈએ છીએ બેકએન્ડમાં, તો એ બધો જ ડેટા એક ટેબલમાં કોલમ અને રોની અંદર આપણે મીન્સ કે રો તરીકે અંદર એન્ટર કરીએ છીએ. તો એ બધું જ જે વ્યવસ્થિત જે ડેટા એરેન્જ થઈને એ ડાયરેક્ટ શેમાં જશે? નેક્સ્ટ એટલે કે ફિઝિકલ સ્કીમની અંદર એ ફિઝિકલ લેવલની અંદર સ્ટોર થાય છે. તો ફરીથી હું એનું એક્ઝામ્પલ સમજાવી દઉં તો તમને. તો અ સ્કીમા કન્ટેન્સ સ્કીમા ઓબ્જેક્ટ વિચ કુડ બી ટેબલ્સ, કોલમ્સ, ડેટા ટાઈપ્સ, વ્યૂ, સ્ટોર, પ્રોસિડર્સ, રિલેશનશિપ, પ્રાઇમરી કી, foreign key, etc. A basic schema diagram representing a small three-table database. Above is a simple example of a schema diagram. એટલે કે ઉપર આપણે જે ડાયાગ્રામમાં જોયું એ રીતે તમે કોઈ વ્યક્તિનો મીન્સ કે તમે જે સ્કીમા જે ઓબ્જેક્ટને તમે જે યુઝ કરો છો તે સિમ્પલ તમે ટેબલ સ્વરૂપે લો છો. ટેબલની અંદર તમે એને કોલમ, એના ડેટા ટાઈપ્સ તરીકે, વ્યૂ તરીકે, સ્ટોર પ્રોસિડર તરીકે, રિલેશનશિપ તરીકે, એની અંદર તમે પ્રાઇમરી કી આપો છો, ફોરેન કી આપો છો, એમ અલગ અલગ રીતે તમે સ્ટોર કરાવો છો. અને સિમ્પલ તેની અંદર તમે મીન્સ કે સ્મોલ ટેબલનો યુઝ કરીને એ ડેટા એની અંદર સ્ટોર કરો છો, જે મેં તમને મીન્સ કે અબોવ ફિગરમાં મેં તમને એક્સપ્લેન કર્યું. નેક્સ્ટ આવશે એની અંદર ફિઝિકલ સ્કીમા એન્ડ લોજિકલ સ્કીમા. એટલે કે હવે ફિઝિકલ સ્કીમા કઈ રીતે વર્ક થશે અને લોજિકલ સ્કીમા કઈ રીતે વર્ક થશે. તો ફિઝિકલ સ્કીમા ડિસ્ક્રાઇબ ડેટાબેઝ ડિઝાઇન એટ ફિઝિકલ લેવલ. ફિઝિકલ સ્કીમા ડિફાઇન હાઉ ડેટાબેઝ ઇઝ સ્ટોર. ઇટ ડિફાઇન હાઉ ડેટા ઇઝ સ્ટોર ઇન સેકન્ડરી સ્ટોરેજ. એટલે કે ફિઝિકલ સ્કીમા ડેટાબેઝ ડિઝાઇનનું મીન્સ કે શું કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે. અને તે ફિઝિકલ લેવલે તે ડેટાબેઝ કેવી રીતે મીન્સ કે અંદર સ્ટોર કરીને રાખે છે કે મીન્સ કે સેન્ટરમાં એટલે કે સેકન્ડરી સ્ટોરેજમાં ડેટા કેવી રીતે આપણે સ્ટોર કરીએ તેના વિશે આપણને તે મીન્સ કે પહેલેથી આપણને જણાવે છે. નેક્સ્ટ લોજિકલ સ્કીમા. તો લોજિકલ સ્કીમા ધ ડેટાબેઝ ડિઝાઇન એટ ધ લોજિકલ લેવલ ઇઝ કોલ્ડ લોજિકલ સ્કીમા. એટલે કે લોજિકલ સ્તરે મીન્સ કે લોજિકલ લેવલે ડેટાબેઝ ડિઝાઇનને લોજિકલ સ્કીમા કહેવામાં આવે છે. ધીસ સ્કીમા ડિફાઇન્સ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ. યુઝ્યુઅલી પ્રોગ્રામર એન્ડ DBA વર્ક at this level. Logical schema defines table constraints of a database. એટલે કે સામાન્ય મીન્સ કે આપણે ઘણી રીતે આપણે કહી શકીએ કે ડેટાબેઝની જે લોજિકલની જે મીન્સ કે રચના છે એટલે કે સ્ટ્રક્ચર છે એ લોજિકલ લેવલે જ થતું હોય છે. તો તેની અંદર પ્રોગ્રામર અને DBA મીન્સ કે વર્ક આ સ્તરે એટલે કે લોજિકલ લેવલે યુઝ્યુઅલી મોસ્ટલી પ્રોગ્રામર અને DBA વર્ક કરતા હોય છે. તો એ લોકો તે માટે લોજિકલ સ્કીમા એ જે વર્ક કરતા હોય છે એને ડિફાઇન કરવા માટે એ ટેબલનો યુઝ કરે છે કે કન્સ્ટ્રેન્ટ્સ ઓફ અ ડેટાબેઝ એટલે કે એ લોકો તેને રિપ્રેઝન્ટ કરી શકે. નેક્સ્ટ આવશે સબ સ્કીમા. તો સબ સ્કીમા હવે કઈ રીતે વર્ક કરે છે? તો સબ સ્કીમા તો અ ડેટાબેઝ મે ઓલ્સો હેવ સર્વર સ્કીમા એટ ધ વ્યૂ લેવલ, સમટાઇમ્સ કોલ સબ સ્કીમા. એટલે કે ડેટાબેઝમાં વ્યૂ લેવલ પર આપણે ઘણી રીતે એ સ્કીમા આપણે ડેટાબેઝ સર્વર સ્કીમા આપણે યુઝ કરીએ છીએ તેને આપણે સબ સ્કીમા કહીએ છીએ. એટલે કે સબ સ્કીમા એટ ધ હાઈએસ્ટ લેવલ એટલે કે સબ સ્કીમા જ્યારે ડેટા વર્ક કરે છે ત્યારે તે હાઈએસ્ટ લેવલ ઉપર હોય છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ અ ટેબલ એમ્પ્લોયી પ્રોગ્રામર હેઝ
access of all column of table employee, but user has access of only 2 or 3 column of table employee. Subschema describe different view of the database. એટલે કે સબસ્કીમા એ સ્કીમાનો એક મેઇન પાર્ટ છે કે પ્રોગ્રામર પાસે એટલે કે જે ટેબલ એક્સેસ એટલે કે જે ટેબલ એમ્પ્લોય છે એ પ્રોગ્રામર પાસે ટેબલ એટલે કે ટેબલ એમ્પ્લોયની બધી જ કોલમ્સને એક્સેસ કરે છે, પરંતુ યુઝર છે એ ટેબલ એમ્પ્લોયની માત્ર 2 કે 3 કોલમ્સને જ મીન્સ કે એક્સેસ કરે છે. તો જે બધો જ જે એક્સેસ કરેલા જે ડેટાબેઝનું જે જુદું જુદું દેખાવાનું મીન્સ કે જુદો જુદે દેખાય છે એ બધું જ કોણ એક્સેસ મીન્સ કે કરે છે કે મીન્સ કે એક્સપ્લેન થાય છે. તો એ બધું સબસ્કીની અંદર એ એક્સપ્લેન થાય છે કે જે તમે ટેબલ યુઝ કરો છો એ ટેબલ અલગ અલગ ફોર્મેટમાં બનશે. તમે જે ડેટા નાખો છો એ બધો જ જે ડેટા છે એ અલગ અલગ તમને સબસ્કીની અંદર મીન્સ કે આપણને વ્યૂ થાય છે. ફિગર ઓફ સબસ્કીમા અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા મેં કોઈ એક પર્સનનું મારે પી નેમ લેવું છે કે એનું આઈડી જોઈએ છે, એનું નામ જોઈએ છે, એ કઈ પ્રોડક્ટમાં છે, એની પ્રાઇસ શું છે, એનું સિટી શું છે. તો મેં અલગ અલગ વસ્તુઓ બધી નાખેલી છે. જ્યારે હું એને ટેબલ બનાવું છું તો એ જે ડેટા છે ત્યારે હું પહેલી એક જ મીન્સ કે કોલમ મીન્સ કે બનાવીશ. તો એની અંદર હું આ જે અલગ અલગ વસ્તુ છે એક જ વખત એડ કરીશ અને એનું જે નામ હશે એ બી એક વખત થશે. અને તમને સિમ્પલી તમે જ્યારે કોઈ ડેટા ફેચ કરો છો તો તમારે અહીંયાથી તમારે મીન્સ કે કોઈ એક વ્યક્તિનો ડેટા જોઈતો હોય છે તો વ્યવસ્થિત રીતે એરેન્જ કરેલો હોય, અને જો તમે પ્રાઇમરી કી દ્વારા તમે એને ફાઇન્ડ બી કરી શકો છો. એટલે કે તમને વ્યવસ્થિત રીતે સબસ્કીમા એ વ્યૂ કરેલો આપણને દેખાય છે. એટલે આપણે જે બી ડેટા જોઈતો હોય છે ઇમિડિયેટલી તો આપણને તરત મળી જાય છે. નેક્સ્ટ આવશે ઇન્સ્ટન્સ. તો ધ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર ઇન ધ ડેટાબેઝ એઝ અ પર્ટિક્યુલર મોમેન્ટ ઇઝ કોલ્ડ એન ઇન્સ્ટન્સ ઓફ ધ ડેટાબેઝ. એટલે કે ડેટાબેઝમાં કોઈ પર્ટિક્યુલર ટાઈમ તરીકે જે સ્ટોર કરેલી મીન્સ કે સ્ટોરેજ કરેલી જે ઇન્ફોર્મેશનને જે એટલે કે જે સંગ્રહ કરે છે તે ડેટાબેઝને આપણે ઇન્સર્ટ તરીકે ઓળખીએ છીએ. તો ડેટાબેઝ ચેન્જ ઓવર ટાઈમ એઝ ઇન્ફોર્મેશન ઇઝ ઇન્સર્ટેડ એન્ડ ડિલીટેડ. એટલે કે જ્યારે ડેટાબેઝનો ટાઈમ જ્યારે ચેન્જ થાય છે એટલે કે અમુક સમય જ્યારે ડેટાબેઝ ચોક્કસ એટલે કે અમુક ટાઈમે જે એ ઇન્ફોર્મેશન છે એને ઇન્સર્ટ અને ડિલીટ બંને કરી શકે છે. સેકન્ડ તમે એ રીતે બી લખી શકો કે ધ એકચ્યુઅલ કનેક્ટ ઓફ ધ ડેટાબેઝ એઝ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન ટાઈમ. એટલે કે તમે ટાઈમ મીન્સ કે પર્ટિક્યુલર ટાઈમે બી તમે એને ડેટાબેઝને ચેન્જ કરી શકો છો. કોઈ એનો મીન્સ કે એનો ટાઈમ ફિક્સ હોતો નથી. એનાલોગ ટુ ધ વેલ્યુ ઓફ અ વેરિયેબલ. એટલે કે વેરિયેબલ તરીકે તમે એનાલોગના વેલ્યુ તરીકે તમે વેરિયેબલનો બી યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવશે 3 લેવલ આંશી સ્પાર્ક ડેટાબેઝ આર્કિસ્ટ્રક્ચર. એટલે કે 3 લેવલ પર આંશી સ્પાર્કનું જે ડેટાબેઝ આર્કિસ્ટ્રક્ચરનું જે સ્ટ્રક્ચર છે તે કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં કોણ હશે? ફાઇનલ યુઝર હશે કે જેને પોતાનો ડેટા અંદર એન્ટર કરાવવો છે. તો વિઝન એન અને એક્સટર્નલ વિઝન એટલે કે જે કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા એટલે કે જે ડેટા એ પોતે અંદર એન્ટર કરાવે છે કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં મીન્સ કે એ જાય છે. નેક્સ્ટ એ જે ડેટા કોન્સેપ્ચ્યુઅલમાં જાય છે ત્યારે મેપિંગ થાય છે એક્સટર્નલ લેવલની અંદર અને ડાયરેક્ટ જાય છે ઇન્ટરનલ સ્કીમા એટલે કે કોન્સેપ્ચ્યુઅલ ઇન્ટરનલ મેપિંગ થાય છે. અને જે બધો જ ડેટા છે એક જગ્યાએ મીન્સ કે જે આર્કિસ્ટ્રક્ચર એટલે કે જે ડેટાબેઝનું જે સોફ્ટવેર છે મીન્સ કે હોય છે એની અંદર મીન્સ કે એક વ્યવસ્થિત જગ્યાએ ઇન્ટરનલ સ્કીમાની અંદર એ સ્ટોર થતો હોય છે. તો એની અંદર આપણે 3 લેવલ જોવાના છે પાછા. તો એની અંદર સૌથી પહેલાં આવશે એક્સટર્નલ લેવલ. તો એક્સટર્નલ લેવલ કઈ રીતે વર્ક કરે છે? તો યુઝર વ્યૂ ઓફ ધ ડેટાબેઝ એટલે કે યુઝર તે ડેટાને જોઈ શકે છે. ધ હાઈએસ્ટ લેવલ ઓફ
abstraction describe only part of the entry database. હાઈએસ્ટ લેવલ ઉપર જે એબ્સ્ટ્રેક્ટ થયેલો જે મીન્સ કે ડિસ્ક્રાઇબ ઓનલી પાર્ટ ઓફ ધ એન્ટ્રી ડેટાબેઝ. નેક્સ્ટ આવશે ડિસ્ક્રાઇબ ધેટ પાર્ટ ઓફ ડેટાબેઝ ધેટ ઇઝ રિલેવન્ટ ટુ અ પર્ટિક્યુલર યુઝર. એટલે કે તે ડેટાને કોઈ પર્ટિક્યુલર યુઝર જ મીન્સ કે રિવલન્ટ કરી શકે છે. નેક્સ્ટ આવશે મોસ્ટલી એન્ડ યુઝર ઇન્ટરેક્ટ વિથ ધીસ લેવલ મોસ્ટ ફ્રિક્વન્ટલી. એટલે કે જે સૌથી વધારે એન્ડ યુઝર હોય છે તે આ લેવલમાં પોતાનો ઇન્ટરેક્ટ કરવા માટે તેનો યુઝ કરે છે. નેક્સ્ટ આવશે ધીસ લેવલ ડીલ વિથ મેઇનલી ધ એન્ડ ઓફ ધ database structure along with record store here. એટલે કે આની અંદર જે મોસ્ટલી જે એન્ડમાં જે ડેટાબેઝ જે ડિસ્પ્લે થયેલા હોય છે તે રેકોર્ડને સ્ટોર કરવાનું કામ કરે છે. તો એટલે કે ફક્ત એવા ડેટા વિશે તે ડેટા શેર કરે છે કે જે ડેટાબેઝમાંથી લાવવામાં મીન્સ કે જે ડેટાબેઝમાંથી એ ડેટા લાવવામાં તેને મીન્સ કે એક્સટર્નલ લેવલ ઉપર તેને મીન્સ કે વ્યૂ થતા હોય અને તે મીન્સ કે એ લેવલ ડીબીએમએસનું આર્કિસ્ટ્રક્ચરનું ટોચનું એટલે કે હાઈએસ્ટ લેવલ હોય છે. એટલે કે જે તે ડેટા ફેચ કરવામાં તેને પ્રેઝન્ટ એટ ધ ઇન્ટરનલ લેવલ એટલે કે ઇન્ટરનલ લેવલ ઉપર તે પોતે હાજર હોય અને એ ડેટાને પોતે ફેચ કરી શકતો હોય. નેક્સ્ટ આવશે એની અંદર ઇન્ટરનલ લેવલ. તો ઇન્ટરનલ લેવલ છે એ કઈ રીતે વર્ક કરે છે કોન્સેપ્ચ્યુઅલ લેવલ. તો કોન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર ડેટા કઈ રીતે વર્ક કરે છે તો કોમ્યુનિકેટિવ વ્યૂ ઓફ ધ ડેટા બેઝ. એટલે કે કોમ્યુનિકેટિવથી જે વ્યૂ થયેલી જે ડેટા છે એને તમે વ્યૂ કરી શકો છો. નેક્સ્ટ આવશે ધ નેક્સ્ટ હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન. એટલે કે નેક્સ્ટ હાયર લેવલ ઉપર તે એબ્સ્ટ્રેક્ટ થાય છે. ડિસ્ક્રાઇબ વોટ ડેટા ઇઝ સ્ટોર ઇન ડેટાબેઝ એન્ડ રિલેશનશિપ અમોંગ ધ ડેટા. એટલે કે તે એવા ડેટાબેઝને ડિસ્ક્રાઇબ કરે છે કે જે રિલેશનશિપ ઓફ ધ ડેટાબેઝ એટલે કે ડેટા જોડે મીન્સ કે રિલેશનશિપમાં હોય. નેક્સ્ટ આવશે ધ લોજિકલ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન ઇઝ યુઝ બાય ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર who must decided what information is to be kept in the database. એટલે કે લોજિકલ લેવલમાં એબ્સ્ટ્રેક્ટનો યુઝ કરીને તે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરને કયા ડેટાને કેપ્ટ કરવા એ ડિસાઇડ કરીને તે પોતે ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશન મીન્સ કે શેર કરે છે. ઇટ ઇઝ અ લેવલ ઓફ ઇનડાયરેક્શન બિટવીન ધ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ લેવલ. એટલે કે તે ઇનડાયરેક્શન લેવલ ઉપર તે વર્ક કરે છે કે જે તમે ઇન્ટરનલ અને એક્સટર્નલ લેવલ બંને ઉપર કે વર્ક થતું હોય. એટલે કે એવા એટલે કે એવા ડેટાબેઝમાંથી તે હોય કે એવા સ્તરના લેવલમાં તે કામ કરે છે કે જે લોજિકલ સ્તર તરીકે બી તે ઓળખાય છે અને તે ડેટાબેઝના યુઝરોની મુજબ કેવી રીતે ડેટા વ્યૂ કરવા અને તેના વિવિધ ડેટાને કઈ રીતે કે મીન્સ કે ટેબલ અને ટેબલના જે ડેટાનો જે રિલેશનશિપ હોય છે ડેટાબેઝમાં ડેટા તરીકે ખરેખર કઈ રીતે સ્ટોર થાય છે તેનું મીન્સ કે તે પૂરેપૂરું મીન્સ કે ધ્યાન આપે છે અને તે વ્યૂ કરે છે. નેક્સ્ટ આવશે ઇન્ટરનલ લેવલ. તો ઇન્ટરનલ લેવલ કઈ રીતે વર્ક કરે છે તો ફિઝિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ડેટાબેઝ ઓન ધ કોમ્પ્યુટર. એટલે કે
ફિઝિકલ સ્તરે ફિઝિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ડેટાબેઝ ઓન ધ કોમ્પ્યુટર, એટલે કે ફિઝિકલ જે ડેટા છે એનું કોમ્પ્યુટરમાં રિપ્રેઝન્ટ કરે છે. નેક્સ્ટ આવશે ધ લોએસ્ટ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન, એટલે કે તે લોએસ્ટ લેવલ તરીકે તે વર્ક કરે છે. ડિસ્ક્રાઇબ હાઉ ધ ડેટા ઇઝ સ્ટોર ઇન ધ ડેટાબેઝ, એટલે કે એવા ડેટાઓને જે સ્ટોર કરે છે કે જે ડેટાબેઝની અંદર ડિસ્ક્રાઇબ કરેલા હોય. કોમ્પ્લેક્સ લો લેવલ ડેટા સ્ટ્રક્ચર આર ડિસ્ક્રાઇબ ઇન ધ ડિટેલ, એટલે કે લો લેવલના જે કોમ્પ્લેક્સના જે સ્ટ્રક્ચર જે ડેટા છે એ સ્ટ્રક્ચર આર ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ, એટલે કે જે ઇન્ટરનલ લેવલ તરીકે બી તે ઇઝ ઓલ્સો નોન એઝ ફિઝિકલ લેવલ, એને આપણે ફિઝિકલ લેવલ તરીકે બી ઓળખીએ છીએ કે ડેટા ખરેખર કયા સ્ટોરેજ ડિવાઇસમાં કેવી રીતે સ્ટોર થાય છે. આ લેવલ ડેટા કઈ જગ્યાએ સ્ટોર થાય છે તેની ઇન્ફોર્મેશન રાખે છે, અને જે આ લેવલ પરના જે ડેટાને કઈ મીન્સ કે સ્પેસ આપવામાં આવી છે એને માટે બી ઇન્ટરનલ લેવલ મીન્સ કે જવાબદાર હોય છે. અને આ આર્કિટેક્ચરનો સૌથી નીચેનો એટલે કે લોએસ્ટ લેવલ તરીકે બી ઓળખાય છે. નેક્સ્ટ એસાઇનમેન્ટ તરીકે તમને આજે 2 ક્વેશ્ચન આપવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે એક્સપ્લેન સબસ્કીમા એન્ડ ઇન્ટેન્સ વિથ એક્ઝામ્પલ એન્ડ એક્સપ્લેન 3 ટાયર ડેટાબેઝ આર્કિટેક્ચર. આ બંને ક્વેશ્ચન છે તમારે ડિસ્ક્રિપ્શનમાં સમજાવવાના રહેશે. થેન્ક યુ.